कराग्रे वक्त लक्ष्मी कर मूल्य सरस्वती कर मध्य तुम गोविंद प्रभाते करेशु समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पतिर्मत पाद पचित वसुदेव स्तम देवम गंचार मदम देव की परमाण कुशल गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री मुख करो तो वासलम पगलदते गिरिरम योत्पात मु बंदे परमान भय माता शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधार्म गगन चंदन में वर्णम सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी वेदियानिकम वंदे विष्णु भव भरणम सर्वे लोककनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनो मनितम दिव्य सत्वे वंदे सागपदकमु पनिषदे गाय समाना दयाना विसित ततगत्यर्मंचा पच्चय नीति योगिनी यस्यानंत न विद्रु न विद्रु सुरासुर गण देवा तस्मै नमः पपन पारिजात्रम तोत्र वेत्र कपरम ज्ञानम मुद्राम कृष्ण गीता मुक्ति सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूप नमः ब्रह्मणी माँ ब्रह्माजी ब्रह्मता माँ लक्ष्मा विष्णु पाना ओम नमो भगवती ओम नमो भगवती हे जगन्नाथपुरी सुपुत्रा हे जगन्नाथपुरी सुपुत्रा डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन हे बद्रीनाथ गोकुल मथुरा वृंदावन हे बद्रीनाथ द्वारका ना राजा द्वारका ना राजा हे गुरख्यान मंदाता नमो गुरख्यान सीताराम हे राधे श्रीमद् भागवत महापुराण के महापुराण 11मो अध्याय श्रीमद् भागवत महापुराण 11मो सखरत ने 5मो अध्याय भगवान वासुदेव ना भक्त बनी जाए से शरण लेवा योग्य एक मात्र भगवान ज से शरण लेवा योग्य एक ज मात्र भगवान ज से के भगत पुण्य रूपे भगवान ने ज शरण थाय से તે દેવો ઋષિઓ અને પિતૃ પરિવાર અને અતિથિ આ બધાના જ શરણમાંથી જ મુક્ત થઈ જાય છે તે આ બધામાં જ કોઈનો પણ દાસ બનતો નથી તે આ બધામાં કોઈનો પણ દાસ બનતો નથી અને તેમનો ત્રણી રહેતો નથી તે બધી જ કામ વાસનાઓથી અને તે બધી જ કામના વાસનાઓથી અને કર્મ બંધનથી પૂર્ણ રૂપે મુક્ત થઈને ભક્તિ અને પ્રેમાસ્પદ જે પ્રેમી ભગત ભગવાનની અન્ય ભાવથી શરણાગતિ લેશે તે ભક્તોના જ આ પાપ કર્મો તે આ બધામાં કોઈનો પણ દાસ બનતો નથી અને તેમનો ઋણી રહેતો નથી તે બધી જ કામના વાસનાથી અને કર્મ બંધનથી
પૂર્ણ રૂપે મુક્ત થઈને મુક્તિ અને પ્રેમાસ્પદ ભગવાનને જ પ્રાપ્ત થાય છે. જે પ્રેમી ભગત ભગવાનની અન્ય ભાવથી શરણાગતિ લે છે તે ભક્તોના પાપ કર્મ ભૂસાઈ જાય છે. કદાચ કોઈ પાપ કર્મ અથવા નિશ્ચિત કર્મ થઈ જાય તો સર્વે સર્વ ભગવાન શ્રી હરિ કે જે બધાના જ હૃદયમાં બિરાજમાન છે તે પોતે તેના હૃદયમાંથી પાપ વાસનાઓને ધોઈને તેને શુદ્ધ કરી દેશે. નારદજી કહે છે, હે વાસુદેવ, મિથિલા નરેશ નિમિ રાજા આ નવ યોગેશ્વર પાસેથી આ પ્રમાણે ભાગવત ધર્મનું વર્ણન સાંભળીને ખૂબ જ આનંદિત થયા. તેમણે પોતાના જ ઋષભ અને આચાર્યોની સાથે વૃષભનંદન નવ યોગેશ્વરનું પૂજન કર્યું. આ પછી જ આ બધા લોકોની સામે જ તે સિદ્ધ મહાપુરુષો અંતધાન થઈ ગયા. ત્યાં વિદેહરાજ નિમિ તેમની પાસેથી સાંભળેલી ભાગવત ધર્મનું આચરણ કર્યું અને આ પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા. અત્યંત ભાગ્યવાન વાસુદેવ, મેં આપની સામે જે ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે તેનું તમે શ્રદ્ધા સાથે આચરણ કરશો તો આ અંતમાં બધી જ અશાંતિઓથી છૂટીને ભગવાનના જ આ પરમ પદને પ્રાપ્ત થશો. તેમનું તમે શ્રદ્ધાને સાથે આચરણ કરશો તો આ અંતમાં બધી જ આસક્તિઓથી છૂટીને ભગવાનના પરમ પદને પ્રાપ્ત થશે. વાસુદેવજી તમારા અને દેવકીજીના યશથી સંપૂર્ણ જગત પરિપૂર્ણ થયું છે. કેમ કે સર્વે શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ તમારા પુત્ર રૂપે પધાર્યા છે. તમે લોકોએ ભગવાનના દર્શન, આલિંગન તથા વાતચીત કરવી, તેમને ઓઢાડવા ને બેસાડવા, ભોજન કરાવવું વગેરેના જ આ માધ્યમમાંથી જ વાત્સલ્ય સ્નેહ કરીને પોતાનું હૃદય શુદ્ધ કરી લીધું છે. અથાતું તમે પણ પવિત્ર થઈ ગયા છો. હે વાસુદેવ, શિશુપાલ, ઓડુક અને સાલ વગેરે રાજાઓ તો કૃષ્ણનું સુતા, બેસતા, ખાતા, પીતા, ઉઠતા ને વેર ભાવથી સ્મરણ કરતા કરતા તો પણ તેમની ચિંતવૃત્તિ શ્રી કૃષ્ણ કાર થઈ ગઈ અને તેનો સારું પ્રિય મુક્તિના જ અધિકારી બની ગયા. તો પછી આપ પ્રેમ ભાવ અને અનુરાગથી શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહ્યા છો તો આપને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થવામાં કોઈ સંદેહ નથી. વસુદેવજી, તમે શ્રી કૃષ્ણને માત્ર તમારા પુત્ર જ ન સમજો. તેઓ સર્વાત્મા, સર્વેશ્વર, કારણાતીત અને અવિનાશી છે. તેમને લીલા માટે મનુષ્ય રૂપ પ્રગટ કરીને પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખ્યું છે.
તેઓ પૃથ્વીનું ભારરૂપ રાજાના રૂપમાં રહેલા અસુરોનો સંહાર કરવા અને સત પુરુષનું રક્ષણ કરવા અવતર્યા છે અને તેમની કીર્તિનું જ્ઞાન કરીને જીવોને પરમ શાંતિને મુક્તિ મળે છે. શ્રી સુખદેવજી કહે છે, હે પ્રિય પરીક્ષિત, નારદજીના મુખેથી આ બધું સાંભળીને પરમ ભાગ્યવાન વાસુદેવ અને પરમ ભાગવતવતી દેવકીજી અત્યંત આનંદ સાથે સીમિત થઈને ગયા. તેમનામાં જે કોઈ માયા મોહ શેષ હતા તેને તેમણે તે જ ક્ષણે છોડી દીધો. રાજન, આ ઇતિહાસ પરમ પવિત્ર છે કે એકાગ્રતાથી આને હૃદય સત કરે છે તે પોતાનો તમામ શોક મોહ દૂર કરીને પરમ પદને પ્રાપ્ત થાય છે. રાજન, આ ઇતિહાસ પરમ પવિત્ર છે. એ એકાગ્ર ચિત્તથી આને હૃદય સત કરે છે તે પોતાનો તમામ શોક મોહ દૂર કરીને બ્રહ્મ પદને પ્રાપ્ત થાય છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યા સહિતા એકાદશી 5મો અધ્યાય 11મા સક્રદ અંતર્ગત 5મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવત મહાપુરાણ આ 11મો સક્રદ અને 5મો અધ્યાય. શ્રીમદ ભાગવત વાસે એને બહુ સાગર આપોઆપ કરી જાય છે. શ્રીમદ ભાગવત વાસે કે સાંભળે એના તત્કાલ એટલે તરત ને તરત પાપ નષ્ટ થઈ જાય છે, શુદ્ધ બની જાય છે. સાંભળે તોય ને વાસન કરે તો અતિશય આમાં કરે. વાસન કરે એને અતિશય એને જ્ઞાન પ્રાપ્ત થાય. સાંભળે એને જ્ઞાન પ્રાપ્ત થાય પણ જલ્દી થાય નહીં. જલ્દી થાય વિચારી મન એમાં રાખે તો. પણ જે વાચન કરે ભાગવત, રામાયણ, ગીતા, વિષ્ણુ પુરાણ તો તાત્કાલિક અને જ્ઞાન ઉપજે, ભક્તિ પ્રાપ્ત થઈ જાય ને ભગવાનનો પ્રિય ભગત બની જાય. તરત જ બની જાય ભગવાનનો ભગત. ભાગવત એક વખત વાસે, ગીતા વાસે, રામાયણ વાસે, વિષ્ણુ પુરાણ વાસે, શિવ પુરાણ વાસે તો તરત ને તરત ભગવાન એક જ વખત એક પુરાણ વાસે એટલે બીજી વખત એને વાસવાનું મન થાય. એક વખત વાસે, બીજી વખત ત્રીજી વખત એમ વારા ઘડી વાસવાનો વિચાર થઈ જાય ને ભક્તિ અઢળક આવી જાય, તાકાત આવી જાય, મન સારી વાણી આવી જાય, સારા વિચાર આવી જાય, શુદ્ધ બની જાય, એકદમ શુદ્ધ બની જાય. તો ભાગવત વાંચવાનો પ્રયાસ કરવો, ગીતા વાંચવાનો પ્રયાસ કરવો, રામાયણ વાંચવાનો પ્રયાસ કરવો, વિષ્ણુ પુરાણ વાંચવાનો પ્રયાસ કરવો, શિવ પુરાણ વાંચવાનો પ્રયાસ. મારી એટલે તમારી પાસે ભીખ હું માગું છું કે તમે વાંચન કરો. ગીતા વાંચો, રામાયણ વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, શિવ પુરાણ વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો તો તમને આપોઆપ ભક્તિ મળી જશે, વૈરાગ્ય મળી જશે, બહુ સાગરનો રસ્તો આપોઆપ મળી જશે. નરકમાં જવાનો રસ્તો તમે ભૂલી જશો.
તમને એ રસ્તે જવાનો વિચાર કારે નહીં આવે. અહમ, લોભ, મોહ, માયા, મારું તારું કરવામાં ઋષિ નહીં આવે. આ મારું છે, આ તારું છે, આ મારા બંગલો છે, આ મારી ગાડી છે, આ મકાન છે, આ મારી ઓફિસ છે, આ મારી ફેક્ટરી છે, આ મારા બાળકો છે, આ મારી પત્ની છે, આ મારો ભાઈ છે, આ મારી મા છે. એક જ માં, એક જ બાપ, વાસુદેવ કૃષ્ણ રૂક્ષ્મમાં મહાલક્ષ્મી. આપણી માં જન્મ આપે એટલે આપણે મરી હોતી જાય પહેલા, આપણું મા બાપ મરી જાય આપણે પહેલા, આપણી માં પહેલા મરી જાય, મા બાપ પહેલા આપણે મરી જાય. એટલે ભવો ભવ યુગે યુગે નો મા બાપ વાસુદેવ કૃષ્ણ રૂક્ષ્મમાં. આપણે આપણી માં મરી ગઈ હોય તો પછી આપણા 25 વર્ષ જીવ્યા હોય મા બાપ મર્યા પછી, આપણે મા બાપ બીજા બનવાના હોય, બીજા શરીર બદલી થઈ. આપણે મા બાપના ખોળિયા બદલતા હોય, આપણી માં બીજાની બનતી હોય. આપણે કોખના છોકરા બનતા, આપણા કોખના બાપ બનતા હોય. એમ એકાબીજા ચક્ર સાયકલ ને પેડલની ઘોડી ફર્યા કરે. મા બાપ એક હોતા નથી. આજ આપણો મા બાપ છે એ આપણા છોકરો બની આવે એવું નથી. પણ આપણે એક સંગ રાખવાનો ભક્તિનો, વાસુદેવ કૃષ્ણનો. કળયુગમાં અતિશય ભગવાનનું સ્મરણ અતિશય સારું છે ને અતિશય કળયુગમાં જે મનુષ્ય જે છે અતિશય બહુ મહાન છે. એમાં ભારત દેશમાં કોઈ ક્ષમા નથી કે ભારત દેશમાં જન્મ મળ્યો એટલે બહુ અતિશય ભાગ્યશાળી છે જે એને મળ્યો છે. દેવતાઓની જ આ ભગવાનને સર્વધામ સિદ્ધાવવા માટે જ પ્રાર્થના તથા યાદવોને પ્રભાસ ક્ષેત્ર જવાની તૈયારી કરતા જોઈને ઉદ્ધવજી ભગવાન પાસે આવું. શ્રી સુખદેવજી કહે છે, હે પ્રિય પ્રિય, આ બારી ખોલ બંધ કરી દે પાછળથી બોલતા છે. અહીંથી ને અહીંથી આ મારે દોડો લાગે. બંધ કરી દે. હા બારી ખોલપા. એ નહીં એ રહેવા તો પાછળની બારી બંધ કરી. એ રહેવા દેતી એમ જા બોલપા. શ્રી સુખદેવજી કહે છે, હે પ્રિય પરીક્ષિત, એક સમયની વાત છે. બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાની સાથે દ્વારકા આવ્યા. તેમની સાથે તેમના પુત્ર સનકાદિ બીજા દેવતાઓ પ્રજાપતિની સાથે જ ભગવાન શંકર પણ ભૂત ગણોની સાથે આવ્યા. એટલે બ્રહ્મા અને મહાદેવ પણ દ્વારકા આવ્યા. આપણી પવિત્ર ધરતી ગુજરાત અને એમાં દ્વારકા નગરી. બ્રહ્મા ભગવાન અને શ્રી કૃષ્ણ દર્શન કરવાની સાથે દ્વારકા આવ્યા. તેમની સાથે તેમના પુત્ર સનકાદિ બીજા દેવતાઓ પ્રજાપતિની સાથે ભગવાન શંકર પણ ભૂત ગણો સાથે આવ્યા. ઇન્દ્ર અને મરુદ ગણોને લઈને આવ્યા. 12 આદિત્યો ને 8 વસુઓ બંને અશ્વિની કુમારો ઋષભુ અગિરાસ ઋષિના જ વસજ ઋષિ 11 રુદ્રો વિશ્વદેવો સાંજ્ય ગણો ગંધર્વો અને અપ્સરાઓ નાગો
અને સિદ્ધો અને સારણો ગૃહકો, ઋષિઓને, પિતૃઓને, વિદ્યાધરો અને કિન્નરો અને આ બધા બ્રહ્માની સાથે આવ્યા. ભગવાનનો શ્યામ સુંદર વિગ્રહ શ્રી કૃષ્ણ રૂપે બધાના મનને આનંદ આપનારો હતો. કૃષ્ણ અવતાર દ્વારા તેમણે એવી લીલા કરી અને એવી મંગળકારી કીર્તિનો વિસ્તાર કર્યો કે જેનું જ્ઞાન શ્રવણ અને વર્ણન કરવાથી બધા પ્રકારના પાપ, સાંભળજો આ ફરી વખત બોલશે, આ બધા બ્રહ્માજીની સાથે આવ્યા ને ભગવાનનું શ્યામ સુંદર વિગ્રહ શ્રી કૃષ્ણ રૂપે બધાના મનને આનંદ આપનારો હતો. કૃષ્ણ અવતાર દ્વારા તેમણે એવી લીલા કરી અને એવી મંગળકારી કૃત્યો વિસ્તાર કર્યો કે જેનું જ્ઞાન શ્રવણ અને વર્ણન કરવાથી બધા પ્રકારના પાપ સમૂહનો નાશ થઈ જાય. આ ગીતા ભાગવત કે છે, હું ને કહેતો, હું કાંઈ કહેતો ને મારું પોતાનું. આમાં કૃષ્ણ વાસુદેવ બેઠો છે. હરોય મનુષ્યમાં હરે, પ્રાણીમાં હરે, પક્ષી પંખીમાં હરે, ચેતનમાં હશે, જળમાં હશે, એમાં વાસુદેવ કૃષ્ણ બિરાજે છે. હું છું એમ નહીં માનતા, અભિમાન નહીં રાખતા. હું છું, આ મારું છે, આ તારું છે, કોઈનું નથી, વાસુદેવ કૃષ્ણનું છે. ક્યારે એવો વિચાર નહીં લાવતા મારું છે, આ તારું છે, આ કોઈનું નથી, આ વાસુદેવ કૃષ્ણનું છે. આમાં વાસુદેવ કૃષ્ણ બેઠો છે, હરેકમાં બેઠો છે. અણુ અણુમાં હું છું, વાસુદેવ કૃષ્ણ. ભગવાન એટલે વારાઘડી અર્જુનને કહેતા કે હે અર્જુન, કર્મયોગી થા, બીજું છોડી દે, ભક્તિ યોગી યોગ બની જાય. કર્મયોગ બંધ. કર્મ હોય એટલે આપોઆપ બધું મળી જાય. કર્મયોગી બનતા શીખવું. કર્મથી મોટું કોઈ દુનિયામાં છે નહીં. ને ભગવાન વાસુદેવ કૃષ્ણ નું સ્મરણ ને ભજન કરતા કોઈ આ દુનિયામાં કોઈ વસ્તુ શીલ સારી નથી. કોઈ શીલ સારી નથી આ દુનિયામાં. ભગવાનના સ્મરણ, ભજન ને કીર્તનથી આ દુનિયામાં કોઈ આથી સારું વસ્તુ છે ને કોઈ મોટી વસ્તુ નથી આથી. આ મારા આત્મામાંથી કહું છું. હું 3200 કિલોમીટર હાલ્યો હતો સુરતથી ડાકોર, શામળાજી, કેસરિયાજી, શ્રીનાથજી, ગૌધ પરિક્રમા કરી. ડાકોર, શામળાજી, શ્રીનાથજી, ગૌધ પરિક્રમા, બરસાના, નંદગાંવ, વૃંદાવન, મથુરા, ગોકુળ, અયોધ્યા, હરિદ્વાર, ઋષિકેશ, કેદારનાથ. હું સુરતથી હાલીને ગયો હતો પગપાળા થઈ કેદારનાથ 3200 કિલોમીટર. ખાલી ફક્ત મારી પાસે એક જ આધાર હતો, શ્રી વાસુદેવ કૃષ્ણનું ભજન, સ્મરણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. 3200 કિલોમીટર હું હાલ્યો, છતાં મને ફરફોલો નહોતો પડ્યો, થાક નહોતો લાગ્યો. હું ગયો એની કરતાં 10 ગણો આવ્યો હતો તાકાત લે. કોઈ મને કોઈ પણ આફત નહોતી આવી, કોઈ રોગ ન આવ્યો, કોઈ પણ વિઘન ન આવ્યું. પણ મારા જે હગા સંબંધી હતા, મિત્ર હતા, મારા જે આંખની ઓળખાણ હતી, ત્યાં પણ કોઈ જગ્યાએ વિઘન નહોતું આવ્યું. કોઈ એનું મર્યું નહોતું. વિઘન તો નહીં, કોઈ મર્યું નહોતું એનું. હું 3200 કિલોમીટર 72 દિવસ હાલ્યો, છતાં કોઈ મારા પરિવાર કે મારા મિત્ર મંડળમાં હગાવાલા કે જે હું ઓળખતો ન્યાય પણ વિઘન નહોતું આવ્યું. ફરફોલો નહીં. 3200 કિલોમીટર રોજ હાલવાની, 40 કિલોમીટર ઓછામાં ઓછું ને વધારેમાં વધારે 65 પર ડે
પર ડે હાલતો 72 દિવસ. એમાં 72 દિવસમાં હું જ્યાં રોકાણો હોય 1 દી 2 દી 3 દી, એમાં એ આવી ગયું 72 દિવસમાં 3200 કિલોમીટર. ફરફોલો નહોતો પડવા દીધો. એક જ સમરણ વાસુદેવ કૃષ્ણનું હતું મારી પાસે. રાધે કૃષ્ણ, સીતારામ, બસ બીજું કોઈ સમરણ મારી પાસે નથી. મહાદેવનું સમરણ કરું, રાધા કૃષ્ણનું કરું, સીતારામનું કરું, મારા હનુમાનનું કરતો ને મારી ખોડિયારનું કરતો, હાથ વાળી ખોડિયાર પુરીખ્યા હનુમાનનું કરતો. મારા પાયા હોય ભક્તિના પાયા તો મારી હાથ વાળી ખોડિયાર પુરીખ્યા હનુમાન. હે દ્વારકા નગરીની બધી રીતે સમુદ્ર અને શોભાથી સંપન્ન હતી. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની રૂપમાં મધુરીનું નિશેષ થતા અતુપત નિદેશ દર્શન કરીને બધા કૃતાર્થ થઈને ઘણી વાર સુધી તેમને નિહાળી રહ્યા હતા. દેવતાઓએ ભાવ પૂર્ણ હૃદયથી સર્વજ્ઞા બગીચાના દિવ્ય પુષ્પોથી જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણને ઢાંકી દીધા અને સુંદર સુંદર સ્ત્રોત્રથી અંતઃસભર વાણી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું કે હે સ્વામી, તમે આપના શરણાગતના આપના શરણ કમળમાં, હે સ્વામી, અમે આપના શરણ કમળમાં નમસ્કાર કરીએ છીએ. અમારી બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને વાણી દ્વારા આપને સપસંગ પ્રણામ કરીએ છીએ. મુમુજનનો આપના આ શરણ કમળનું ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ તથા સદા ભાવથી યુક્ત થઈને અંતઃકરણમાં ચિંતન કરી પોતાના સુદૃઢ કર્મ બંધનના પાસને કાપી નાખે છે. આપના આ શરણ કમળમાં અમારા વાર નમસ્કાર છે. આ પ્રશ્ન મને વધુ ગમ્યો છે એટલે ફરી વખત હું રિપીટ કરું છું, મને અતિશય પ્રિય છે. એટલે દેવતાઓ કહ્યું, હે સ્વામી, અમે આપના શરણ કમળમાં નમસ્કાર કરીએ છીએ. અમારી બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, મન અને વાણી દ્વારા આપના સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ. મમુજન આપના આ શરણ કમળનું ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ તથા સદભાવથી યુક્ત થઈને અંતઃકરણમાં ચિંતન કરીને પોતાના શુદ્ધ કર્મ બંધનના પાસને કાપી નાખે છે. આપના શરણ કમળમાં અમારા વાર નમસ્કાર છે. એટલું યાદ રાખવાનું, દૃઢ ભાવે ભગવાનનું સ્મરણ કરવું ને વાસુદેવ કૃષ્ણનું સ્મરણ કરો એટલે તમારે પાસે કોઈ પણ તમારું મોત આવવાની તાકાત નથી. યમરાજના દૂત ન આવી કે બીજું તો ક્યાં વાત છે. તમારા જેવા કર્મ હોય બધા નષ્ટ થઈ જાય, ખરાબ કર્મ, પાપ. હે ભગવાન, આપની ત્રિમતા માયા સમજવી બહુ જ કઠણ છે. આ માયા દ્વારા આ યુક્ત દૃશ્ય જગતનું આપ રજો ગુણ દ્વારા જ પોતાનામાં
જ લીનતી જ નિર્માણ કરો છો. સત્વ ગુણ દ્વારા તેમનું પાલન કરો છો અને તમો ગુણ દ્વારા તેનો સહાર પણ કરો છો. આ બધું કરવા છતાં પણ આપ તેનાથી લેપાતા નથી, કારણ કે આપ આત્મ સુખમાં જ રમણ કરો છો, તેમાં માયાનો પડદો નથી. તેથી જ આપ નિરજન દોષોથી રહિત છો. આપ પોતાના અખંડ સર્વરૂપ ભૂત પરમાનંદમાં મગન રહો છો. હે સ્તુતિ કરવા યોગ્ય પરમાત્મા, જેમનું અંતકરણ શુદ્ધ નથી એવા લોકોની ચિંત સુધી વિદ્યા ભયથી વેદાયા નથી. દાન તપ યજ્ઞાદિ ક્રિયાઓથી થઈ શકતી નથી. પરંતુ હે ઋષભ, હે શિષ્ટ, શુદ્ધ અંત કરણ વાળા આપના ભક્તો, આપના જ લીલા ચરિત્રનું, આપના પ્રભાવનું, આપના યશનું અને આપના કલ્યાણકારી ગુણોનું વર્ણન કરે છે. શુદ્ધ અંતકરણ વાળા આપના ભક્તો, આપના લીલા ચરિત્રનું, આપના પ્રભાવનું, આપના જ યશનું અને આપના કલ્યાણકારી ગુણોનું વર્ણન કરે છે, તેનું શ્રવણ કરે છે. આમ કરવાથી શ્રદ્ધા દૃઢ થાય છે, તેનાથી પરાભક્તિ ઉત્પન્ન થાય છે, તેનાથી તેમનું અંતકરણ તુરત પવિત્ર બની જાય છે. હે ભગવાન, આપના શરણ કમળ અમારા તમામ અમંગળોનો નાશ કરવા માટે અગ્નિ બનીને ભસ્મ કરી દેશે. આપના આ શરણ કમળને આપના ભક્તો પ્રેમમાં તરબોળ, આપના આ શરણ કમળોને આપના ભક્તો તરબોળ થઈને પોતાના હૃદયમાં ધારણ કરે છે. આ બધું અમારા કલ્યાણની બુદ્ધિ કરનાર થાઓ. પોતાની ઇન્દ્રિયો જેમણે વશમાં રાખી છે એવા આપના ભક્તો આપનું સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે ત્રણેય કાળ વાસુદેવ, શક્રસૂળ, પદુમન અને અનિરુદ્ધ એ સતુના રૂપમાં આપના આ શરણ કમળની ઉપાસના કરતા રહેશે અને તેથી તેઓ સર્વજ્ઞને ઓળખીને આપના જ પરમ ધામમાં પહોંચી જાય છે. મારી ચેનલ છે યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. બોલશો તો આવશે, લખશો તો આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તો આવશે, બોલશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. આપના ભક્તો વેદોકત વિધિથી હાથમાં હવિષ્યાન લઈને યજ્ઞના આહવનીય વગેરે અગ્નિમાં જ અર્પણ કરીને
આપના જ આ શરણ કમળનું ચિંતન કરે છે. જ્ઞાન માર્ગ પહેલા તો મનને કાબુમાં રાખવું. પહેલા થળિયું મન છે, પછી બધી ઇન્દ્રિયો છે. મનને કાબુમાં રાખવું. પહેલું મનને સ્થિર કરવું. મન, બુદ્ધિ, વિચાર, વાણીને કાબુમાં રાખવું. મનને સ્થિર રાખવું. મન સતત ને સતત ભગવાનનું સ્મરણમાં હોવું. મનને કાબુમાં રાખશો તો ભક્તિ પ્રાપ્ત થશે. મન, વાણી ને ભક્તિ આપોઆપ મળશે. જ્ઞાન માર્ગ દ્વારા તત્વનો સાક્ષાત્કાર કરવા માટે યોગીઓ આપના જ આ શરણ કમળનું ચિંતન કરે છે. તે પ્રમાણે આપની માયાના સર્વ રૂપને પણ જાણનારા જિજ્ઞાસુ ભક્તો આપના શરણનું ચિંતન કરે છે. આ પ્રમાણે આપના પ્રેમી ભક્તો આપના જ શરણ કમળોનો પોતાના સર્વોત્તમ આજ્ય માનીને તેમની ઉપાસના કરતા રહેશે. હે પ્રભુ, આપના ભક્તો આપને જે પ્રેમ પૂર્વક વનમાળા અર્પણ કરે છે તેનો આપ બહુ જ આદર સાથે સ્વીકાર કરો છો. ભક્તો માટે આપનો કેવો વિલક્ષણ પ્રેમ છે. ભક્તો માટે આપનો કેવો વિલક્ષણ પ્રેમ છે એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. સાક્ષાત ભગવતી લક્ષ્મી પણ આપને પ્રેમ કરે છે, પરંતુ આપના વૃક્ષો થળ પરની આસપાસ તે વનમાળાને ફેલાયેલી જોઈને તથા ભક્તો માટે આપનો વિશેષ પ્રેમ જોઈને તેઓ શોકની જેમ તે વનમાળાની અદેખાઈ કરે છે. તે વનમાળામાં તુલસી પણ હોય છે. તુલસી અર્પણ કરવાથી આપની પૂજા સારી રીતે સંપૂર્ણ ગણાય છે. તુલસીની માળા વગર બધું નકામું. અતિશય તુલસીની માળા ને ભગવાનને ભોજન ધરાવો 3 ટાઈમ તો તુલસીનું પત્તું એક મેળવું તો જ ભોજન આપણું લેખે જાય છે. આપણે જે ભોજન રાંધી 3 ટાઈમ આપણે ધરી ભગવાનને તો એક તુલસીનું પત્તું મેળવું, અવશ્ય મેળવું, અરોજ મેળવું તુલસીનું પત્તું ને. અતિશય તુલસીની માળા પવિત્ર ગણાય છે. ભગવાનને અતિશય પ્રિય છે. આપની પૂજા સારી રીતે સંપૂર્ણ થાય છે. તુલસીને અર્પણ કરો. વનમાળા તુલસી પણ હોય છે. તુલસી અર્પણ કરવાથી આપની પૂજા સારી રીતે સંપૂર્ણ ગણાય છે અને આપ વધારે પ્રસન્ન થાવો છો. એવા આપના શરણ કમળ અમારા બધા જ અમંગળોને ભસ્મ કરવા માટે અગ્નિ રૂપ થાવો છો. વામન અવતાર સમયે 3 રણભૂમિ શરણભૂમિ માપવા માટે આપનો
બીજો શરણ સત્ય લોકમાં પહોંચ્યો, ત્યારે આપે આપના આ શરણો વડે ત્રિલોકને માપી લીધું. ત્યારે આપની કીર્તિનો ધ્વજ ત્રિલોકમાં લહેરાયો. તે સમયે બ્રહ્માજીએ આપના તે શરણ કમળને પંખાળીને તે જળ પોતાના મંડળ રાખ્યું. તેમાંથી જળની 3 ધારાઓ નીકળી, જેને ભગીરથી ગંગા કહે છે. તે તો આપની કીર્તિ પતાકા જશે. આપનું સર્વરૂપ અસુરોના સૈન્ય તો ભયભીત કરી દેનારું તો છે. પરંતુ આપના ભક્તો અને દેવતાઓના સમૂહને અભ્ય આપનારું છે. હે ભૂમા, અનંત ભગવાન આપના આ શરણ કમળ સાધુ સંતોને તો પરમ પદની પ્રાપ્તિ કરાવનારા છે. પરંતુ જે તેમનો અનાદર કરે છે તે નરકોમાં જાય છે. એટલે સંતો મુનિ નહીં, તરસોડવા નહીં, જાણ્યા કાઢવા વગરના. આપના આ શરણ કમળ સાધુ સંતો પરમ પદની પ્રાપ્તિ કરનારા છે. પરંતુ તેમનો અનાદર કરે છે તે નરકોમાં જાય છે. આપના આ શરણ કમળ ઉપાસકોના સમુદ્ર પાપોને નષ્ટ કરી અને અમને પવિત્ર કરે છે. એવી રીતે નાથેલો બળદ પોતાના માલિકને વશ થઈ કામ કરે છે, એ જ પ્રમાણે બ્રહ્માજી લઈને જેટલા પણ શરીરધારી જીવો છે તે બધા આપસમાં તો લડ્યા કરે છે, પરંતુ આપને આધીન રહે છે. બધા લોકો એકાબીજા ભલે લડે, આ મારું છે, આ તારું છે, આ મારું બંગલા છે, મારી ગાડી છે, આ મારી પત્ની છે, આ મારા છોકરા છે, આ મારી બહેન છે, આ મારી દીકરી છે, આ મારો પરિવાર છે, આ મારું ગામ છે, આ મારો ભારત દેશ છે, આ મારો વિશ્વ મારું છે. પણ એક દી ખબર નથી કે અત્યારે હું તમારી સામે ભાગવત કથા વાંચું છું. અડધી કલાક પછી ખબર મને નથી કે હાથમાં આમાંથી નીકળી જશે. અડધી કલાક પછી મને ખબર નથી કે હાથમાં મારો નીકળી જશે. એ મને ખબર નથી. આમાંથી આત્મા કારે નીકળી બીજા શરીર ધારણ કરી લે એ પહેલા ભગવાનનું પૂજન કરી લેવું. આ આત્મા બીજા શરીર ધારણ કરે એ પહેલા આ આત્મામાંથી નીકળે પહેલા મનુષ્ય દેહ ઉત્તમમાં ઉત્તમ આપ્યો છે. મનુષ્ય દેહ બધા જીવોમાં ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય દેહ આપ્યો છે. એમાંય કળયુગમાં, એમાં હિન્દુસ્તાનમાં મહાન ભાગ્યશાળી હોય તો જ હિન્દુસ્તાનમાં. સતયુગમાં મનુષ્ય દેહ માગે છે. સતયુગમાં સાધુ સંતો કહેતા કે કલયુગમાં અમને મનુષ્ય દેહ મળે. સતયુગ, ત્રેતાયુગ ને ત્રેતાયુગમાં સાધુ સંતો કહેતા કે અમને
કળયુગમાં જન્મ મળે, એમાં આપને કળયુગમાં જન્મ મળ્યો છે, એમાં આપને ભારત દેશ, મહાન ભારત દેશમાં જન્મ મળ્યો છે, એમાં આપને ગુજરાતમાં મળ્યો છે. એટલે ગૌરવ એટલે ગોળ, દૂધમાં ગોળ ગણવાનો, એટલે દૂધ તાકાત વાળું, એમાંય ગોળ તાકાત વાળું. એટલે આપણું આમાંથી આત્મ બીજું કોળિયું પ્રગટ થાય એ પહેલા આપણું કોળિયું બનતું હોય, પહેલા આમાંથી નીકળે, પહેલા આપણે ભગવાનને ભજી લેવા, ભવ સાગર તરી જવું, નરકમાં ન જવું. આપ કાળ સર્વરૂપ છો તથા પ્રકૃતિ અને પુરુષથી પણ પરશો. આવા પુરુષોત્તમ સર્વરૂપ આપના શરણ કમળ, અમારા કલ્યાણની બુદ્ધિ કરનારા થાઓ. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ છો. આજ આસ્કત મૂળ પ્રકૃતિ અને પુરુષ મહતત્વ, આ બધાનું નિયંત્રણ કરવા વાળા છો. તથા કાળ સર્વરૂપ પણ આપ જ છો. કાળ સર્વરૂપ પણ આપ જ છો. સત્વ સર રૂપે ઠંડી, ગરમી અને વર્ષા એ ત્રણે ઋતુઓ છે. એટલે હું તમારી પાસે ભીખ માગું છું. તમે ભગવાન પાસે એટલી જ ભીખ માગજો. હું તમારી પાસે ભીખ માગું છું કે આટલું તમે કરજો, હું કહું એટલું. હે ભગવાન વાસુદેવ કૃષ્ણ, યુગે યુગે જન્મો જન્મ અમને શક્તિ આપજે, બુદ્ધિ આપજે, સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારું વાણી આપજે, સારો કંઠ આપજે, સારો કંઠ આપજે, સારી વાણી આપજે, મીઠાશ આપજે ને સારી દ્રષ્ટિ આપજે ને તારું ભજન આપજે, તારું સ્મરણ આપજે, તારી ભક્તિ આપજે, તારા દર્શન આપજે, તારા શરણોની સેવા આપજે, સારા કર્મો આપજે, સનાતન ધર્મ આપજે, સનાતન ધર્મ આપજે. એટલે એટલું માગજો. યુગે યુગે જન્મો જન્મ શક્તિ આપજે, બુદ્ધિ આપજે, સારા વિચારે, સારું મન આપજે, સારો કંઠ આપજે, મધુર વાણી આપજે, સારું આ મારો આત્મા આપજે, સારો આત્મા આમાં છે, સારો આત્મા આપજે, સારી વાણી આપજે, સારી દ્રષ્ટિ આપજે. મારાથી કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં, હે વાસુદેવ કૃષ્ણ, પણ કોઈનું ખરાબ ન થાય એટલો વિચાર આપ કરજો કે કોઈનું સારું તમે ન કરીએ પણ કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરતા. હું તમારી પાસે ભીખ માગું છું. કર્મને આધીન છે. કર્મ મહત્વનું મોટું પાયો એ છે. બીજી કર્મથી મોટું કોઈ વસ્તુ છે નહીં. હે કૃષ્ણ કહેતા, હે અર્જુન, કર્મયોગી બન, ભક્તિ યોગ બન, કર્મ કર. પછી હું બેઠો છું. એને ભગવાનને નહોતા જાણીએ ગયા આપણી લોકનો માલિક છે. આર્ય હતા તો આપણે તો કળયુગમાં છે ને આપણે આર્ય સારા માણસો એ ત્યારે ગોતવા પડે એમ છે. વસુદેવ સ્તુમ દેવમ કંચારમ મધુમ દેવકી પરમાણુ પુષ્પમ જગુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી મુક્કરત વાસલમ પગલત ગિરિરમ યોતપાત્મો વંદે પરમાનંદ. હે માત
શાંતાકાર ભજન ગન સપસનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સંદન મેઘ વરમ સુભાગમમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી ભેદિયાનંગ વંદે વિષ્ણુ પવપહरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनम नित्यम दिवे सत्वे वंदे सागपदकुमुपनिषदेगा य समागा दयानावसि ततत गत्यन मंचा पचय निति योगिनी यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मे नम पपन पारिदात्राम तोत्रे वेत्रे कपराम ज्ञान मुद्राम पुष्टा गीता मुदे सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरितमान माँ ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्म मालक माँ विष्णुवान ओम नमः भगवती वास है जगन्नाथपुरी सुभद्रा बोरा डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुभद्रा बद्रीनाथ एक बद्रीनाथ एक द्वारका ना राधा हे भूरिख्या हनुमान दादा भूरिख्या हनुमान जी महाराज